નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુના અનુભવ વચ્ચે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે। મિશ્ર વાતાવરણના કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી તાવના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે। નવસારી સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા 30 દિવસમાં અંદાજે 999 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા છે, જેમાંથી 49 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। નવસારી સિવિલના આરએમઓ વિરેન્દ્રસિંહે જણાવ્યું કે વાતાવરણમાં અચાનક આવતા બદલાવથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, જેના કારણે વાયરલ ફીવરના કેસો વધ્યા છે। તમારા અહીંયા ઓપીડી જોતા એક મહિનાના ફિગર બતાવો તો 999 છે, જે શરદી ખાંસી કે તાવવાળા પેશન્ટ છે, અને દાખલમાં 49 પેશન્ટ દાખલ કરી છે વોર્ડમાં અત્યાર સુધીમાં એક મહિનામાં। અને એને કારણ છે કે બંને ઋતુ આવે ત્યારે થોડા લોકોના રોગ પ્રતિકારક શક્તિ ફ્લક્ચ્યુએશન થાય છે, તો એમે તકલીફ રહે છે, અને એના માટે મારે ખાસ હોસ્પિટલ હંમેશા માટે તૈયાર રહે છે। વોર્ડ બી બધી રેડી છે, ઓપીડીમાં બધી વ્યવસ્થા કરેલી છે। વોર્ડમાં જે મારે પૂરતો સિસ્ટર કે ડોક્ટરને બધી રાખવું જોઈએ તો બધી મારે રેડી છે, અને કોઈ જાતના મારે તકલીફ પડતા નથી દર્દીઓને।